મહિલાઓને પીરિયડ લીવ મળવી જોઈએ કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે। ત્યારે સુરત શહેરમાં એક કંપની પોતાની મહિલા કર્મચારીઓને પેડ પીરિયડ લીવ આપે છે। સુરતની કંપની પોતાની દરેક મહિલા કર્મચારીઓને મહિનામાં 1 દિવસની પીરિયડ લીવ આપી રહી છે અને આ માટે તેમણે પોતાની HR પોલિસીમાં નિયમ પણ બનાવ્યો છે। મારું નામ ભૌતિક શેઠ છે। પેડ પીરિયડ લીવનો વિચાર આવ્યો હતો લગભગ 2020 ઓગસ્ટની અંદર, અને એ વખતે એવું જોવાયું હતું કે અમારે ત્યાં મહિલા કર્મચારીઓ પહેલેથી જ વધારે, આજે પણ મોટે ભાગે અમારે ત્યાં મહિલા કર્મચારીઓ જ છે, અને એ લોકોને જ્યારે અમુક દિવસોમાં એ લોકોને પેઇન હોય છે, ઘણી વખત એ લોકો બોલી તો શકતા જ નથી, પણ એ અમને પણ ખબર પડતી હોય છે કે એ લોકો કમ્ફર્ટેબલ ફીલ નથી કરતા। તો ઘણા સમયથી આ ઓબ્ઝર્વ થયું હતું, અને ત્યારબાદ મેં અને મારી વાઈફ, જે કો ફાઉન્ડર જ છે આ કંપનીના, અમે લોકોને આ વિચાર આવ્યો કે આપણે આવું કંઈક કરી શકીએ કે જેમાં એક ઓપ્શનલ એ લોકોને પોલિસી ક્રિએટ કરી આપીએ, જેની અંદર અગર એ લોકોને આખા મહિનાની અંદર જે દિવસે દુખાવો બહુ જ અસહ્ય લાગતો હોય, અગર એ લોકોને રજા લેવી છે તો રજા લઈ શકે, એ લોકોને વર્ક ફ્રોમ હોમ કરવું હોય તો વર્ક ફ્રોમ હોમ પણ કરી શકે છે, અને એના માટે કંપની એમનો કોઈ પણ સેલેરી કટ નહીં કરે। કંપનીના ફાઉન્ડર પુરુષ હોવા છતાં પીરિયડ સમયે મહિલાઓને થતી મુશ્કેલીઓ તેઓ સમજે છે અને છેલ્લા 4 વર્ષથી પોતાની મહિલા કર્મચારીઓને તેઓ દર મહિને પેડ પીરિયડ લીવ આપી રહ્યા છે। સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી કરવા માટે કોર્ટે ઇનકાર કર્યો છે અને કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આ મુદ્દાને સંબોધી વ્યાપક નીતિ વિકસાવવા માટે સંબંધિત હિતધારકો અને રાજ્ય સરકારો સાથે પરામર્શ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। આ કંપનીમાં ફાયદો મેળવતી મહિલાઓ કેટલી છે, આવો જાણીએ। હમણાં અમારે ત્યાં 10 મહિલા કર્મચારીઓ છે, અને કદાચ આ જાણીને થોડીક નવાઈ લાગશે કે આ પોલિસી આપ્યા બાદ એનો કોઈ દુરુપયોગ નથી થયો, અને જો તમે વિચારો તો એક મહિલા અગર આખા વર્ષમાં 12 આવી રીતે પીરિયડ લીવ પણ લેતા હોય તો તમે વિચારી શકો છો કે 10 મહિલા આખા વર્ષ દરમિયાન લગભગ 100થી વધારે આવી રીતે એનો રજા લઈને ફાયદો ઉઠાવી શકે છે, પણ એવું થતું નથી। આ પોલિસી કર્મચારીઓ માટે ઓપ્શનલ છે, એટલે કે જે દિવસે મહિલાઓને અસહ્ય દુખાવો થતો હોય તે દિવસે તે હાફ ડે અથવા ફૂલ ડે લઈ શકે છે, અથવા તો વર્ક ફ્રોમ હોમ પણ કરીને પ્રોડક્ટિવિટી આપી શકે છે, અથવા તો રેસ્ટ પણ કરી શકે છે। અમારે ત્યાં એક કર્મચારી છે જે થોડાક ગાયનેકોલોજીકલ એવા એક્યુટ પેઇનથી એમને પ્રોબ્લેમ પણ છે કે જે દરેક મહિનાના એમના ફર્સ્ટ અને સેકન્ડ ડે એમને બહુ જ અસહ્ય દુખાવો થતો હોય છે। એમની ડેડિકેશન ધગશ એટલી છે કે એ કદી એવું હોવા છતાં પણ એ રજા નથી લેતા, પણ તેમ છતાં અસહ્ય દુખાવો થાય છે તો એ અડધો દિવસ ઘરેથી લેટ આવીને પણ પોતાનું કામ ચાલુ રાખે છે। આનાથી એમને મેન્ટલી ઘણું બધું એક તમે કહી શકો કે એક સરળતા થઈ ગઈ છે, અને એ કામ કરવાની ઉપર પોઝિટિવલી અસર કરી રહી છે। કામકાજી મહિલાઓને પેડ પીરિયડ લીવ આપવી જોઈએ કે નહીં તે ચર્ચા હંમેશાથી ચાલતી આવી છે, કારણ કે આ સમયે કેટલીક મહિલાઓને અસહ્ય દુખાવો થાય છે, તેઓએ અસહ્ય પીડામાંથી ગુજરવું પડે છે। ત્યારે આ કંપની દ્વારા તેમની HR પોલિસીમાં પણ પેડ પીરિયડ લીવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કારણે મહિલાઓને ફિઝિકલ અને મેન્ટલ બંને રીતે શાંતિનો અનુભવ થઈ રહ્યો છે। આવો જાણીએ તેમના જ મોઢેથી। जी, मेरा नाम मनीषा है और ये जो हमें पेड पीरियड लीव पॉलिसी कंपनी की तरफ से मिलती है, ये बहुत ही बड़ा बेनिफिट है हम फीमेल्स के लिए, जो जिन्हें पीरियड्स के टाइम में भी यहाँ ऑफिस आना होता है, काम करनी होती है। तो एज अ मी मैं मेरा बोलूँ तो मुझे बचपन से गायनी प्रॉब्लम है, जिसमें डे 1 से डे 3 तक अनबियरेबल पेन होता है, जो वो उसके बगैर पेन किलर खाए जिसको मैं मैनेज नहीं कर पाती हूँ। तो ये जो लीव पॉलिसी है, सम टाइम अगर मुझे ऐसा फील होता है कि नहीं अभी मुझसे काम नहीं हो सकता है, तो जहाँ मैं 2 पेन किलर्स खाती थी मैं ये सोच सकती हूँ नहीं मुझे एक ही खाना है, मैं हाफ डे की लीव लेके जा सकती हूँ, जाकर रेस्ट कर सकती हूँ, वर्क फ्रॉम होम कर सकती हूँ। सारे ऑप्शंस हमें दिए गए हैं जो हमें मेंटली और फिजिकली दोनों तरीके से सुकून देता है, एंड हमारे काम में भी प्रोडक्टिविटी लेकर आता है।